आज आप नवुं माइक मंगाव्युं है और आज आई गयुं है। અને અત્યાર સુધી જે આપણે વિડીયો બનાવતા હતા એમાં આપણે માઇક વગર બનાવતા હતા, એટલે કદાચ તમને મારો વોઇસ ધીમો પડતો હશે, કોઈ બીજો અવાજ આવતો હશે, અને હવે એના માટે આપણે નવું માઇક મંગાવી દીધું છે. આર્યું માઇક મંગાવ્યું આપણે. તો એનું આપણે આજે અનબોક્સિંગ કરી દઈએ અને અનબોક્સિંગ કરીને આપણે જોઈએ આમાં શું શું એ આપે છે. ચલો જોઈ લઈએ. તેનું આપણે બોક્સ જોઈ લઈએ, આપણે અનબોક્સિંગ કરી લઈએ. આ રીતનું માઇક છે. આમાં આ રિસીવર છે, અને એની સાથે આ પિન આપેલી છે, એ આપણા મોબાઈલમાં કનેક્ટ કરવાની આવશે. બાકી આ બીજું છે એ માઇક છે. આ રીતનું માઇક આવશે આપણા આ રીતનું માઇક આવશે. અને એની સાથે આવશે આ બીજી એક પિન આવશે. આ બીજી પિન આવશે એક આ રહી. એટલે તમને સારી ચાર્જિંગ માટેની આ પિન છે. બીજી આવશે આઈફોનની પિન આવશે. જો તમે આઈફોન વાપરતા હોય તો આ પિન એમાં ઉપયોગમાં આવશે તમારા. એક આ પિન આવશે આપણે. અને બીજું સાથે આવશે આપણા માઇકને ચાર્જિંગ કઈ રીતે કરવું. તો માઇકનું ચાર્જર પિન આવશે એની સાથે. આ રીતની પિન આવશે અને આ રીતની આ આપણે ડોકમાં લગાવી દેવાની, ચાર્જિંગ ડોકમાં. અને અહીંયા આપણે માઇકમાં લગાવી દેવાની આવશે. આ રીતે અહીંયા આ રીતે લગાવી દેવાની પિન, એટલે આપણે ચાર્જિંગ ચાલુ થઈ જાય. ચલો ગાઈસ, હું તમને ચાર્જિંગ કરીને અને ચાલુ કરીને બતાવું કે અત્યારે મારો અવાજ કેવો આવે છે અને હવે માઇક લગાવ્યા પછી મારો અવાજ કેવો આવે છે એ તમે સાંભળજો. અને ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. લાઈટ ચાલુ થઈ ગઈ છે. જો હવે આપણે કોન્ટેક્ટ કરીએ. હું બોલું એ તમને ક્લિયર અવાજ આવશે. અને હવે આપણે મારો અવાજ તમે સાંભળો તો તમને ક્લિયર અવાજ આવતો હશે. અને આ લગભગ 15-20 ફૂટ સુધી દૂર જઈ શકાય. માઇકની 15 થી 20 ફૂટ દૂર જઈ શકાય. અને ત્યાં સુધી આ કનેક્ટ કરે. અને ક્વોલિટી સારી છે અને સસ્તું પણ પડશે. જો નવા યુટ્યુબર હોય તો એના માટે આ બેસ્ટનું બેસ્ટ માઇક છે. મેં એમેઝોનમાંથી મંગાવેલું છે માઇક. તો આ રીતનું બોક્સ આવશે. આ માઇક તમને લગભગ 400 રૂપિયા સુધીમાં પડશે. અને ડિલિવરી ખર્ચો એમ કરી બધું થઈને મારે 450 રૂપિયા સુધીમાં આ માઇક પડ્યું હતું. એટલે તમે પણ આ માઇક મંગાવી શકો છો. અને આપણે કોઈને સ્પોન્સરશિપ નહીં લીધી, બસ આપણે એક આ માહિતી માટે એક વિડીયો જ બનાવીએ છીએ. અને આ માઇક લાવો તો વધારે સારું. કેમ કે વાયરવાળું લાવીએ તો આપણા મોબાઈલની નજીક ઊભું રહેવું પડતું હોય છે. અને આ થોડું તમે આગા પાછા ફરીને પણ તમે વાત કરતા હોય તો વિડીયો બનાવતા હોય તો તમને એકદમ સહેલું પડશે. અને આ માઇક લાવવું બહુ જરૂરી છે. એટલે મેં 450 રૂપિયા ખર્ચો કર્યો. એના પહેલાં હું વાયરવાળું માઇક લાવ્યો હતો. અને વાયરવાળું માઇક લાવ્યો હતો એમાં મારો વાયર ખેંચાઈ જતો હોય એવી બીક રહેતી મને. એટલે પછી મેં આ માઇક મંગાવી દીધું. અને આ મંગાવ્યા પછી અત્યારે લગાવી દેવાનું. અને અત્યારે હવે દરેક વિડીયો શૂટ કરવામાં, વાત કરવામાં એકદમ સહેલું પડશે. અને આ માઇક તમારે મંગાવવું હોય તો મંગાવી દેજો. એમેઝોન ઉપરથી 450 રૂપિયા મને પડ્યું. તમારે મંગાવવું હોય તો તમે મંગાવી દેજો. એમેઝોનમાં એની પ્રાઇસ જોઈ લેજો.
એટલે જોઈને તમે મંગાવી શકો. આ રીતનું માઇક આવશે. ચલો ગાઈસ, વિડીયો કેવો લાગ્યો? સારું લાગ્યું હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજે રજા હતી એટલે આજે માઇક વિડીયો બનાવી દીધો અને આજે તમને માહિતી પણ મળી ગઈ. ગુજરાતીમાં માહિતી મળી ગઈ, હિન્દીમાં નહીં. એટલે ગુજરાતીમાં તમને માહિતી મળી ગઈ તો તમે આ માઇક વસાવી શકો છો અને બ્લોગ બનાવી શકો છો. તમે કોઈ બી ચેનલ ચાલુ કરી હોય એમાં તમારે લગભગ 1 કલાક સુધી ચાર્જિંગ ચાલે છે, ચાર્જિંગ પણ કરી શકો છો. માઇકમાં ચાર્જિંગ કરવાનું આવે, તમે ચાર્જિંગ કરીને તમે આ માઇક મંગાવી શકો છો. અને બહુ બેસ્ટ માઇક છે અને ક્લિયર અવાજ પણ આવતો હશે, તમને સંભળાતું જ હશે અને પરફોર્મન્સ બહુ સારું છે. વિડીયો કેવો લાગે? સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો તમને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. જય માતાજી.